Brought to you by Skill Fantasy. यहाँ है फेयर प्ले एश्योरेंस, क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन, 100% सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विड्रॉल्स। डाउनलोड करना तो बनता है। હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી, પિતા પુત્ર સહિત 3 લોકોની ધરપકડ। નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે। હીરાની ખરીદી બાદ કરોડો રૂપિયાનું પેમેન્ટ આરોપીઓએ નહીં ચૂકવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। ઇકોસેલ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ રિપોર્ટમાં। સુરતના સિંગણપોરમાં રહેતા મહેશ આંબારામ કાણાની હીરાનો વેપાર કરે છે। તેમણે 23 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન હીરા દલાલો મારફત આરોપીઓ મહેશ ધનજી લાખાણી, તરુણ જાસોલિયા અને જયમીન મહેશ લાખાણીનો સંપર્ક કર્યો હતો। આરોપીઓએ સમયસર રૂપિયા ચૂકવી આપવાનો વિશ્વાસ અપાવીને વેપારી મહેશ કાણાણી પાસેથી ઉધારમાં હીરા ખરીદ્યા હતા। મહેશ કાણાણીએ આરોપીઓને 1 કરોડ 4 લાખ રૂપિયાના હીરા આપ્યા હતા, પરંતુ આરોપીઓએ મહેશ કાણાણીને સમયસર રૂપિયા ચૂકવ્યા ન હતા। ફરિયાદી મહેશ કાણાણીએ માર્કેટમાં તપાસ કરતાં ખબર પડી કે આરોપીઓએ અન્ય 6 વેપારી પાસેથી પણ 2.14 કરોડ રૂપિયાના હીરા ઉધારમાં લીધા છે। આરોપીઓએ તે વેપારીઓને પણ તેમના રૂપિયા ચૂકવ્યા નથી। મહેશ કાણાણીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલને તપાસ સોંપવામાં આવી હતી। ઇકોસેલે ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરી। આરોપીઓમાં મહેશ ધનજી લાખાણી અને જયમીન મહેશ લાખાણી બંને પિતા પુત્ર છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સુરતમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ કાર્યરત છે। અત્રે એક ફરિયાદ મળેલ મહેશભાઈ અંબારામભાઈ કાનાણી તથા તેમની સાથે અન્ય 7 થી 8 નાગરિકો હતા, જેમની સાથે ડાયમંડ લઈ અને ડાયમંડનું પેમેન્ટ પરત આપ્યું નથી એ પ્રકારની અરજી મળેલ। એ અરજીના કામે અત્રે ગુનો દાખલ થયેલ છે અને ગુનો દાખલ થયા બાદ સદર એફઆઈઆરની અંદર મહેશ ધનજીભાઈ લાખાણી, આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર 3 જે મહેશભાઈ ધનજીભાઈ લાખાણીનો દીકરો થાય છે, જેમીશ મહેશભાઈ લાખાણી, ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી અત્રે હાથ ધરવામાં આવી છે। આ ફરિયાદની અંદર કુલ 1238 કેરેટ હીરાનો માલ આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહીં અને ચીટિંગ કરેલ છે, જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીમાં જે મહેશ જે છે એ બજારની અંદર ખૂબ સારું નામ ધરાવે છે અને દલાલીનો ધંધો કરે છે, એટલે બજારની અંદર જે વેપારીઓ હોય એ એમનો સરળતાથી વિશ્વાસ જીતી અને એમની સાથેના અન્ય 2 આરોપીઓ છે એમને માલ બતાવી અને ચિઠ્ઠી ઉપર જાંગડો ઉપર સહી કરી અને વિશ્વાસ કેળવી અને ઘણા બધા વ્યક્તિઓનું ચીટિંગ કરેલ છે। આ સિવાય પણ અત્રે જે ફરિયાદ મળેલી છે એના સિવાય પણ કોઈ વ્યક્તિઓ સાથે આ ત્રિપુટીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી કરવામાં આવી હોય તો અત્રે આવી અને પોતાનું નિવેદન આપી પોતાની ફરિયાદ આપી શકે છે, જે બાબતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। લગભગ 25 થી 30 વર્ષથી આ લોકો હીરા દલાલીનું કામ કરે છે અને પોતાની પણ ઓફિસ મહેદરપુરા વિસ્તારની અંદર આવેલી છે। ઇકોસેલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છેતરપિંડી આચરવા બાબતે સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે કંબોડિયાની પાર્ટીએ રૂપિયા ન આપતા રોટેશન ખોરવાયું હતું, જેને લઈ વેપારીઓને રૂપિયા ચૂકવી શકાયા નથી। જોકે હાલ તો પોલીસે આરોપીઓ કેટલું સાચું બોલી રહ્યા છે તે બાબતે તપાસ કરી રહી છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરવા પોલીસે તજવીજ કરી છે। સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ।